તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ। જાફરાબાદ દરિયાકાંઠે પવન વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા। રાજુલા પીપાવાવ પોર્ટમાં પણ વીજળીના કડાકા જોવા મળ્યા। તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ તો ક્યાંક વધુ પવનની ગતિએ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા અને તેના કારણે વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે। લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો અમરેલીમાં પણ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ વરસ્યો છે। જાફરાબાદ દરિયાકાંઠે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો રાજુલાના પીપાવાવ પોર્ટમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ। જાફરાબાદ દરિયાકાંઠે પવનની ગતિ વધુ તેજ જોવા મળી છે। તો વધુ પવનની ગતિ જોવા મળી। સામાન્ય વરસાદી ઝાપટા પણ પડ્યા છે। તો એકાએક વાતાવરણ પલટાયું છે। અમરેલીમાં પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। જાફરાબાદના દરિયાકાંઠે પવન વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। સાથે જ રાજુલાના પીપાવાવ પોર્ટમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો એકાએક વરસાદી માહોલ જોવા મળ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે।